ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નવો એક્ઝામ્પલ. બહુ જ સહેલો એક્ઝામ્પલ છે, તો ધ્યાનથી સમજજો, જોજો, બરાબર છે. આમાં એક જ પોઈન્ટ નવો છે, અને એ છે કે જે નવો ભાગીદાર છે એ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. ઓકે, આ પોઈન્ટ આપણે સમજવાનું છે. તો લેટ અસ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. ચલો જુઓ શું કીધું છે. પી અને ક્યુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો મારા બાળકો, આમાં તમને જૂના ભાગીદારો કયા આપેલા છે? તો સર, જૂના ભાગીદારો જે છે એ છે પી અને ક્યુ, અને 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે કે જૂનો નફા ભાગ એમનો જૂનો નફા ભાગ અથવા પ્રમાણ 3:2 છે. ચલો, 31/3/16 રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. એટલે આપણી મહત્વની માહિતી આપણને મળી ગઈ, બરાબર છે. પાકા સરવૈયામાં તમે ધ્યાનથી જો, તમને મૂડી દેવા બાજુ મૂડી ખાતા આપેલા છે. હવે તમને ખબર જ છે કે આ જે મૂડી છે એ ક્યાં લખવાની રહેશે? તો ફ્રેન્ડ્સ, મૂડી ખાતામાં જમા બાજુ જશે. ક્યાં લખી દઈશું આપણે? મૂડી ખાતામાં જમા બાજુ. દરેક દાખલામાં મૂડી ખાતાની જમા બાજુ લખેલી છે. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ આપેલું છે. તો પ્રોવિડન્ટ ફંડ અને લેણદારો, તો મારા બાળકો પ્રોવિડન્ટ ફંડ અને લેણદારો આ ક્યાં જશે? સર, આ જશે મૂડી દેવા બાજુ. ઓકે, ક્લિયર? એટલે આ પોઈન્ટ આપણો પતી ગયો. પછી મિલકત લેણા બાજુ તમને જમીન મકાન આપેલું છે, દેવાદારો આપેલા છે. ક્યાં જશે? સર, નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જશે. અને પછી સ્ટોક આપેલો છે, સ્ટોક પણ મિલકત લેણા બાજુ જશે. ઓકે, રોકડ આપેલી છે, તો મારા બાળકો રોકડ છે ને, તો એ જશે રોકડ ખાતાની ઉધાર બાજુ. અને આ પાઘડી છે, જૂના પાકા સરવૈયામાં આપેલી પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની રહેશે. જૂના પાકા સરવૈયામાં આપેલી પાઘડી જૂના ભાગીદારો વચ્ચે શું કરવાની? વહેંચી દેવાની. એટલે આ જે પાઘડી છે દોસ્તો, આ પાઘડી એ કઈ પાઘડી છે? જૂની પાઘડી છે. અને એને વહેંચી દો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, બરાબર છે. શું કરો? એને તમે વહેંચી દો. એટલે પાકા સરવૈયામાં, જૂના પાકા સરવૈયામાં જે આપી હતી માહિતી, શું કરવાનું મેં તમને સમજાવી દીધું બધું. હવે દોસ્તો આપણે હવાલા જોઈએ. ઉપરની તારીખ હોય તે આરને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. આરને પ્રવેશ આપે છે. એટલે મારા બાળકો, નવો ભાગીદાર આમાં કોણ છે? તો કે સર, નવો ભાગીદાર આમાં આર છે. કોણ છે આમાં? આર. ઓકે, આર મૂડી પેટે 60,000 રૂપિયા રોકડા લાવશે. એટલે આર મૂડી તરીકે કેટલા લાવશે? 60,000 લાવશે. એની આપણે આમ નોંધ લખી દઈશું, બરાબર છે. આર મૂડી તરીકે કેટલા રૂપિયા લાવે છે? 60,000. પછી એવું લખ્યું છે, પેઢીની, બહુ ધ્યાનથી શબ્દ જોજો, પેઢીની પાઘડીની કિંમત ₹30,000 નક્કી થઈ. અહીંયા નવા ભાગીદારના ભાગની પાઘડી નથી આપી. પેઢીની પાઘડી આપેલી છે. પેઢીની પાઘડી એટલે આખી પેઢી, એની પાઘડી આપેલી છે. આપણે પેઢીની પાઘડીમાંથી નવો ભાગીદાર જે છે આર, એના ભાગની પાઘડી અલગ કરવી પડે, બરાબર. તમારે મારી જોડે વર્કિંગમાં લખવાનું રહેશે. આ ધ્યાન રાખજો, આ પોઈન્ટ આપણા માટે નવો છે. આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. ફ્રેન્ડ્સ, ટેક્સ્ટબુકમાં ધ્યાનથી જોજો. આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવતો નથી. તો પછી આ સંજોગોમાં આપણે પાઘડીની જે આમ નોંધ આપીએ છીએ તે થોડી બદલાઈ જશે. ઓકે, બહુ ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. આ દાખલાથી આ નવો પોઈન્ટ ચાલુ થાય છે. એમાં એવું છે કે જ્યાં નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તો શું કરવાનું તે આપણે આમાં શીખીશું. ઓકે, પછી જમીન મકાનની કિંમત ₹90,000 ગણવી. તો મારા બાળકો, જમીન મકાન તમે ટીક કરી લેજો તમારી ચોપડીમાં, એના પર હવાલો છે. દેવાદારો પર ગાલખાદ અનામત 5% રાખવી. તો દેવાદારો ટીક કરી લેજો, એના પર હવાલો છે. સ્ટોકની કિંમતમાં ₹400નો ઘટાડો કરવો. સ્ટોક ટીક કરી લેજો, એના પર બી હવાલો છે. લેણદારોને ₹500 ચૂકવવાના નથી. લેણદારો બી ટીક કરી લેજો, હવાલો છે. પછી એવું લખ્યું છે, બધા જ ભાગીદારોનું
નવું પ્રમાણ, નફા નુકસાનનું નવું પ્રમાણ, બધા ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ 5:2:3 નક્કી થયું છે. એટલે હવે તમને એક્ઝામ્પલમાં આ લોકો બીજું શું આપ્યું છે સર? એ લોકોએ નવું પ્રમાણ આપ્યું છે જે 5:2:3 છે. ઓકે, ઉપરની માહિતી પરથી પરિણામ આપણે જરૂરી ખાતા નક્કી કરી પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો અને પાઘડી અંગે જરૂરી આમ નોંધ લખો. ઓકે, કંઈ વાંધો નહીં, આપણે લખીએ. હવે જુઓ, નવો ભાગીદાર જે છે એના ભાગની પાઘડીની અસર આપવા માટે આપણે જરૂર છે નહીં પડે ત્યાગના પ્રમાણની. મેં તમને આ ચેપ્ટર બહુ પહેલાં જ સમજાવ્યું હતું કે નવો ભાગીદાર હંમેશા પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને આ રકમ જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. ખબર પડી કે નહીં? તો આપણું પહેલું ટાર્ગેટ રહેશે ત્યાગનું પ્રમાણ શોધીએ. બરાબર છે? એટલે આપણે વર્કિંગ હવે સ્ટાર્ટ કરીએ. પછી નવો ભાગીદાર મૂડી તરીકે જે રૂપિયા લાવે છે એની આમનોન લખી લઈએ, પાઘડીની આમનોન લખી લઈએ અને પછી ખાના દોરીને આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ફટાફટ તમે બી મારી સાથે જ કોલમ પણ ડ્રો કરી દો. ઓકે, ચલો આગળ વધીએ હવે આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં વર્કિંગ કરી લઈએ. બરાબર છે? જરૂર છે નહીં પડશે આપણને ત્યાગના પ્રમાણની. ઓકે, તો પહેલાં આપણે ટાર્ગેટ લખીએ ત્યાગનું પ્રમાણ. તો જુઓ, આ વર્કિંગ મેં લખ્યું છે. જૂના ભાગીદારો કયા હતા? તો સર, જૂના ભાગીદારો હતા પી અને ક્યુ. એમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 આપેલું હતું. એમણે આરને પ્રવેશ આપ્યો હતો. કોને પ્રવેશ આપ્યો હતો? આરને. ના દાખલામાં તમને નવું પ્રમાણ આપેલું હતું. જોઈ લો, નવું પ્રમાણ શું હતું? પી, ક્યુ અને આરનું 5:2:3 હતું. બરાબર. હવે આપણે જોયું છે ત્યાગ. તો ત્યાગનું સૂત્ર શું છે? તો કે સર, ત્યાગ બરાબર જૂનો નફા ભાગ માઇનસ નવો નફા ભાગ. ઓકે, હવે દોસ્તો જુઓ, પીનો ત્યાગ. તો જુઓ, જૂનો નફા ભાગ પીનો કેટલો છે? સર, પીનો જૂનો નફા ભાગ છે 3/5. બરાબર છે? તો અહીંયા આપણે લખી દઈશું 3/5 માઇનસ પીનો નવો નફા ભાગ કેટલો છે? સર, 5/10 છે. તો 5/10. હવે અહીંયા 10 છે, અહીંયા 5 છે. છેદ સરખા કરીએ લસા લઈને. બરાબર છે? તો આને ઉપર નીચે 2 વડે ગુણીશું તો શું થશે? 6/10 માઇનસ 5/10 એટલે આન્સર આવશે 1/10. બરાબર ને? આને ઉપર નીચે 2 વડે ગુણીએ તો 3 દુ 6 થશે અને 5 દુ 10 થઈ જશે. અહીંયા 5/10 તો છે જ, તો 6/10 ઓછા 5/10 બરાબર આન્સર આવશે 1/10. પછી વારો આવશે દોસ્તો ક્યુનો. તો ક્યુ બરાબર, ચલો, ક્યુનો જૂનો નફા ભાગ કેટલો છે? 2/5. તો ક્યુનો જૂનો નફા ભાગ છે 2/5 માઇનસ ક્યુનો નવો નફા ભાગ છે 2/10. ઓકે, 2/10. હવે શું કરીશું? જુઓ, અહીંયા 10 છે, અહીંયા 5 છે. આને ઉપર નીચે કેટલા વડે ગુણીએ? 2 વડે ગુણીએ તો 4/10 માઇનસ 2/10. તો આન્સર અહીંયા થઈ જશે 2/10. ઓકે, બરાબર. અપૂર્ણાંક સંખ્યાઓ હોય ને અને બાદબાકી કરો ત્યારે છેદ સરખા હોવા જોઈએ એવું તમને હવે ખબર જ છે, કારણ કે આપણે આટલા દાખલા ગણીને આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા હવે તમારા ભાગીદારો કયા કયા થઈ ગયા? તો કે સર, જે ભાગીદારો છે, જૂના ભાગીદારો, સોરી, તમારા જે જૂના ભાગીદારો છે એ છે ઓકે પી અને ક્યુ. અને એમનું ત્યાગનું પ્રમાણ શું બેસે છે? 1/10 અને 2/10. છેદ સરખા છે ને? ઓકે, બંનેના છેદમાં 10 છે, છેદ સરખા છે. તો રૂલ એવો છે કે ત્યાગના છેદ સરખા હોય તો એ છેદ દૂર કરો, તો જે હોય તે ત્યાગનું પ્રમાણ હોય. ઓકે, તો એમનું ત્યાગનું પ્રમાણ, ઓકે, અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ. માટે ત્યાગનું પ્રમાણ શું રહેશે? 1/2. ઓકે, તો હવે આપણી પાસે ત્યાગનું પ્રમાણ આવી ગયું. હવે તમને પહેલો હવાલો આપ્યો તો આર મૂડી પેટે કેટલા રૂપિયા લાવે છે? 60,000 રૂપિયા લાવે છે. બરાબર છે? એની આમનોન લખી જ નાખવાની. શું આમનોન થશે? આર મૂડી પેટે 60,000 રૂપિયા લાવે છે તો રોકડ ધંધામાં આવે તો ઉધાર. એટલે રોકડ/બેંક ખાતે શું કરીશું આપણે દોસ્તો? ઉધાર કરીશું અહીંયા. ઓકે, રોકડ/બેંક ખાતે ઉધાર. એટલે અહીંયા હું આમનોન લખીશ. ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. રોકડ/બેંક. તમે એકલું રોકડ લખવું હોય તો લખી શકો, કારણ કે દાખલામાં ખાલી રોકડ ખાતું જ આપેલું છે. તો રોકડ/બેંક ખાતે ઉધાર
60,000 રૂપિયા તે આરના મૂડી ખાતે જમા, તે આરના મૂડી ખાતે જમા 60,000 રૂપિયા. બરાબર છે. આ થઈ ગઈ આપણી પહેલી આમ નોંધ. ઓકે, તમારે મારી હારે હારે જ લખવાનું છે, દેટ્સ ઇટ. બરાબર છે. તો ફ્રેન્ડ્સ હવે જુઓ બીજો એડજસ્ટમેન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, જો શું કીધું છે, પેઢીની પાઘડી ₹30,000 નક્કી થઈ. ચલો કોઈ પ્રોબ્લેમ નહીં. આ દાખલામાં તમને પેઢીની પાઘડી આપેલી છે. પેઢીની પાઘડી જોડે આપણે કોઈ મતલબ નથી. આપણે એ જોવાનું કે નવા ભાગીદારના ભાગની પાઘડી આપી છે કે નહીં. જો ના આપી હોય તો પેઢીની પાઘડી પરથી નવા ભાગીદારના ભાગની પાઘડી શોધી કાઢવાની. તો બહુ જ સિમ્પલ છે. બરાબર છે. આરના ભાગની પાઘડી શોધવાનું. આપણી પાસે આરનો નફા ભાગ હોવો જોઈએ, જે ઓલરેડી છે જ. જોઈ લો, આ રહ્યો, આ આરનો નફા ભાગ 3/10. તો અહીંયા હું લખીશ માટે ઓકે આરના ભાગની પાઘડી, આરના ભાગની પાઘડી બરાબર 30,000 ગુણ્યા 3/10. એટલે તમારો આન્સર અહીંયા આવશે 9,000 રૂપિયા. ઓકે, તો આરના ભાગની પાઘડી મળી ગઈ. બરાબર છે. હવે આ પાઘડી તમારે કોને આપવાની? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાની રહેશે. બરાબર છે. પણ બાળકો, આપણને એક્ઝામ્પલમાં આ 9,000 રૂપિયા આર રોકડા લાવે જેવું તો કીધું નથી. બરાબર છે. જો અંદર લખ્યું જ છે, આર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. જો અંદર લખ્યું જ છે, વાંચી લો એક વખત. ઓકે, આર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. બરોબર ને? હવે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તો શું જૂના ભાગીદારો પાઘડી છોડી દે? બિલકુલ નહીં. આ સંજોગોમાં જૂના ભાગીદારો જે છે એ આર પાસેથી પાઘડી લેશે જ, પણ એના મૂડીમાંથી લઈ લેશે. ઓકે, હવે આમનો જો ધ્યાનથી હું લખું છું, પછી તમને સમજાવું છું. બરાબર છે. હવે આ આમનોંધાની આ રીતે આપણે લખીશું, પાઘડીની જે આમનોંધ છે તે. બરાબર છે. ફ્રેન્ડ્સ, જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તો આમનોંધ શું થાય? બહુ ધ્યાનથી જુઓ. પહેલાં આમનોંધ હું તમને સમજાવી દઉં છું, લખાઈ દઉં છું, પછી સમજાવું છું શું છે. બરાબર છે. સૌથી પહેલાં આપણે લખીશું આરના મૂડી ખાતે ઉધાર. ઓકે, આરના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા લખાશે? 9,000 રૂપિયા. તે ઓકે તે પીના મૂડી ખાતે જમા. તો દોસ્તો 9,000 રૂપિયા અહીંયા લખીશું આપણે ગુણ્યા પીના મૂડી ખાતે જમા. પણ રકમ કઈ આવશે? તો કે ત્યાગનું પ્રમાણ લેવાનું. જો ઉપર આ ત્યાગનું પ્રમાણ 1/2 છે ને, તો 1/2, તો 9,000 ગુણ્યા 1/3. ઓકે, એટલે ફ્રેન્ડ્સ તમારો આન્સર આવશે અહીંયા 3,000 રૂપિયા. બરાબર છે. અને તે ક્યુના મૂડી ખાતે જમા, તે ક્યુના મૂડી ખાતે જમા. દોસ્તો અહીંયા લખીશું આપણે 9,000 ગુણ્યા 2/3, એટલે આન્સર આવશે અહીંયા 6,000. બરાબર છે. યાદ રહેશે બાળકો? બહુ જ સિમ્પલ છે. જુઓ, હવે લોજિક સમજો. જ્યારે નવો ભાગીદાર એવું કહી દે કે ભાઈ હું પાઘડી લાવી શકું એમ નથી, કંઈ વાંધો નહીં, પાઘડી છોડવાની નહીં. બરાબર. સૌથી પહેલાં શું કરવાનું? તો કે નવા ભાગીદારનું મૂડી ખાતું શું કરી દેવાનું? આપણે ઉધાર કરી દેવાનું. કઈ રકમથી? એના ભાગની પાઘડીની રકમથી. ફાવ્યા? જ્યારે નવો ભાગીદાર એવું કહે કે હું રકમ રોકડમાં લાવી શકું એમ નથી, તો શું કરવાનું? આપણે એનું મૂડી ખાતું ઉધાર કરી દેવાનું. ઓકે, આરનું મૂડી ખાતું એટલે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવાનું. કઈ રકમથી? બરાબર, એના ભાગની પાઘડીની રકમથી. અને જૂના ભાગીદારોના મૂડી ખાતા શું કરવાના? જમા કરવાના. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. કયું પ્રમાણ રહેશે? ત્યાગનું પ્રમાણ. નવા ભાગીદારના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે હંમેશા એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં જ વહેંચાશે. યાદ રાખી લેજો આ. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ નોંધ થઈ ગઈ, ખબર પડી ગઈ ને? તો જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં નથી લાવતો તો આમ નોંધ શું લખાય? બરાબર છે. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. ખબર પડી? પ્રમાણ તો કયું રહેશે? ત્યાગનું જ રહેશે. અને જો એક્ઝામ્પલમાં પેઢીની કુલ પાઘડી આપેલી હોય તો એના પરથી નવા ભાગીદારના ભાગની કુલ પાઘડી આપણે શોધી લેવાની રહેશે. ઓકે,
તો હે મારા બાળકો, તમે ફટાફટ આ વર્કિંગ લખી નાખો, પછી આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, હવે જુઓ, કોલમ બધા રેડી છે. ભાગીદારોના મૂડી ખાતા, બરાબર છે. ઉધાર, જમા જોઈ લેજો ખાસ, વિગત, PQR. ખાસ ધ્યાન રાખજો, શોર્ટ ફોર્મ યુઝ નથી કરવાના. પોઈન્ટ ક્લિયર ને? પછી રોકડ ખાતું, બરાબર છે. ઉધાર, જમા નાનું જ બનશે. પુનઃમૂલ્યાંકન ખાતું, બરાબર છે. ઉધાર અને જમા. એના પછી ફ્રેન્ડ્સ, પાકું સરવૈયું, બરાબર છે. 31/3/16 ડેટ અલગ અલગ થઈ શકે છે. આ 31/3/16 રોજનું અને ભાગીદાર કોણ છે? તો કે આર. તો આરના પ્રવેશ બાદનું નવું પાકું સરવૈયું છે. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા એ ફાઇનલ રહેશે જ, બરાબર છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ, બરાબર છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હા, બરાબર છે. એક્ઝામ્પલ બહુ આરામથી, શાંતિથી મારી જોડે જ તમારે બી લખવાનું છે. ખાના તમારે દોરાઈ ગયા હશે બધાને. ઓકે, મારી જોડે જ લખ્યું, તમને ખબર પડે કે દાખલો સોલ્વ કઈ રીતે કરવાનો છે. ઓકે, તો જો મૂડી આપેલી છે, બરાબર છે. આરઈ મૂડી. સર, મૂડી ક્યાં જશે? મૂડી ખાતામાં જમા બાજુ. મેં તમને સ્ટેપ્સ લખાવેલા જ છે, એને જ ફોલો કરીએ. તો મૂડી ખાતામાં આપણે જમા બાજુ લખી લઈએ, બરાબર છે. તો મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ફ્રેન્ડ્સ, તમે પૂરું લખજો, બાકી આગળ લાવ્યા, પૂરું લખજો, બરાબર છે. ચલો, પીની મૂડી જે છે ને એ 70,000 રૂપિયાની છે અને ક્યુની જે મૂડી છે એ 50,000 રૂપિયાની છે. તો આપણી પાસે બંનેની મૂડી આવી ગઈ, 70,000 અને 50,000. ઓકે, પછી આગળ વધીએ આપણે. એના પછીનું સ્ટેપ છે રોકડ. રોકડ ક્યાં લખાશે? તો કે સર, રોકડ ખાતાની ઉધાર બાજુ. રોકડ કેટલા રૂપિયા છે? 4,000. ઓકે, તો રોકડ ક્યાં જશે? રોકડ ખાતાની ઉધાર બાજુ. તો લખો ચાલો બધા, રોકડ ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશું આપણે બાકી આગળ લાવ્યા. ઓકે, 4,000 રૂપિયા. ક્લિયર? પછી દોસ્તો નેક્સ્ટ, હવે ત્રીજું સ્ટેપ છે વહેંચી દો. દોસ્તો, આ દાખલામાં વહેંચી દેવા જેવું ખાલી એક જ છે. જો મૂડી દેવા બાજુ તો કંઈ છે જ નહીં. સામાન્ય નામત નથી, નફા નુકસાન ખાતાની બાકી નથી, કંઈ જ નથી. હા, મિલકત લેણા બાજુ છેલ્લે તમને શું આપી છે? પાઘડી આપેલી છે, બરાબર છે. આ પાઘડી 20,000 રૂપિયા છે. જોઈ લો, આ જે પાઘડી છે એ કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા છે. આ પાઘડી તમારે વહેંચવાની રહેશે જૂના ભાગીદારો વચ્ચે, જૂના પ્રમાણમાં. અને આ રકમ મૂડી ખાતામાં કઈ સાઈડ લખાશે? ઉધાર બાજુ, બરાબર છે. 20,000 રૂપિયા કયા પ્રમાણમાં વહેંચવાના છે? 3:2 પ્રમાણમાં. ચલો વહેંચીએ. આવી જાઓ બધા મૂડી ખાતામાં, બરાબર છે. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઓકે, તો મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા આપણે લખીશું ઓકે પાઘડી. આ પાઘડી કઈ છે? જૂની પાઘડી છે. મારા બાળકો, 20,000 રૂપિયા આપણે વહેંચવાના છે. કયા પ્રમાણમાં? 3:2 પ્રમાણમાં. કારણ કે એમનું જૂનું પ્રમાણ શું હતું? 3:2 હતું. ઓકે, તો 20,000 ગુણ્યા, જો આ રીતે વહેંચાય, 20,000 ગુણ્યા 3/5, એટલે પીના ભાગે કેટલા રૂપિયા આવશે? 12,000. અને 20,000 ગુણ્યા 2/5. હવે કોઈને એવું થાય કે સાહેબ 5 ક્યાંથી આવ્યા? તો 3:2 5. ઓકે, 20,000 ગુણ્યા 2/5, તો અહીંયા આવશે 8,000 રૂપિયા. એટલે આપણી પાસે પી અને ક્યુ બંનેના ભાગે પાઘડી કેટલા રૂપિયા આવી તે આપણે લખી નાખ્યું, બરાબર છે. એટલે વહેંચી દોનું સ્ટેપ પણ પતી ગયું. પહેલું સ્ટેપ મૂડી ખાતાની જમા બાજુ, બીજું સ્ટેપ રોકડ ખાતાની ઉધાર બાજુ, ત્રીજું સ્ટેપ વહેંચી દો, પતી ગયું. હવે શું કરવાનું? તો કે હવે સર બધી મિલકતો નવા પાકા સરામાં લખીશું મિલકત લેણા બાજુ. ઓકે, તો આગળ વધીએ આપણે. તો જુઓ હવે ફ્રેન્ડ્સ, મિલકતો તો આપણી પાસે જમીન મકાન 80,000 રૂપિયાના છે. તો જમીન મકાન ઓકે, એના પર હવાલો છે જ, એટલે એને ઇનર કોલમમાં લખીશું. અને દેવાદારો 22,000ના છે, બરાબર છે. તો જમીન મકાન 80,000 રૂપિયા પાકા સરવાયામાં લખી દઈશું. હવાલો છે એટલે ઇનર કોલમ. તો અહીં આપણે લખીશું જમીન મકાન, બરાબર છે, 80,000 રૂપિયા. અને એના પછી તમને આપ્યું છે દેવાદારો. દોસ્તો, 2 લાઈનની ગેપ રાખજો અને પછી લખજો દેવાદારો. મારા બાળકો, દેવાદારો કેટલા રૂપિયાના છે?
22,000ના છે, તો મેં 22,000 લખી નાખ્યા. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે. પછી જરા ચેક કરો. ઓકે, તો સ્ટોક આપ્યો છે, તો સ્ટોક 36,000 રૂપિયાનો છે, એ લખી દઈશું મિલકત લેણા બાજુ. રોકડ તો લખાઈ ગઈ છે, પાઘડીનું કામ પણ પતી ગયું છે, તો સ્ટોક 36,000 રૂપિયાનો છે, તો આપણે સ્ટોક લખી દઈશું મિલકત લેણા બાજુ. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું સ્ટોક. ઓકે, 36,000 રૂપિયા. ઓકે, તો સ્ટોક 36,000 રૂપિયા. હવે દોસ્તો આગળ વધીએ. મિલકત લેણા બાજુ બધી મિલકતો આવી ગઈ. હવે મૂડી દેવા બાજુ જોઈ લઈએ. તો જરા ચેક કરો. મૂડી દેવા બાજુ તમને પ્રોવિડન્ટ ફંડ આપેલું છે 18,000 રૂપિયા અને લેણદારો આપ્યા છે 22,000ના છે, 18 અને 22. બરાબર છે. તો હવે આમાં ક્યાં લખાશે? નવા પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ. તો નવા પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ આપણે લખી દઈશું પ્રોવિડન્ટ ફંડ. ઓકે, તો ઉપર છે ને ભાગીદારોની મૂડી લખવા માટે 3-4 લાઇનની ગેપ રાખવાની મૂડી દેવા બાજુ, પછી લખવાનું ચાલુ કરી દેજો. તો પ્રોવિડન્ટ ફંડ. ઓકે, તો અહીંયા હું લખું છું પ્રોવિડન્ટ ફંડ 18,000 રૂપિયાના છે. બરાબર છે. અને પછી તમને લેણદારો આપેલા છે, તો દોસ્તો લેણદારો 22,000 રૂપિયાના રહેશે. ઓકે, આઈ હોપ કે તમને આમાં ખબર પડી ગઈ હશે. પ્રોવિડન્ટ ફંડ અને લેણદારો બંને લખાઈ ગયા. બરાબર છે. હવે તમે જોશો ધ્યાનથી તો તમને ખ્યાલ આવી જશે કે આપણા પાકા સરવૈયામાં જેટલી પણ વિગત હતી બધી લખાઈ ગઈ છે. ગાલખાદ અનામત પેન્ડિંગ છે, એટલા માટે છે કારણ કે એના પર હવાલો છે. હવે આપણે 1 by 1 હવાલા જોઈએ. આર મૂડી પેટે 60,000 રૂપિયા રોકડા લાવશે. દોસ્તો આને આપણે આમનોંધ લખી ચૂક્યા છીએ. બરાબર છે. તો એની આમનોંધ લખી છે, તેની ખતવણી કરીએ. જો આ રહી આમનોંધ. બરાબર છે. આર મૂડી પેટે 60,000 રૂપિયા લાવે છે ને, તો આ રહી આમનોંધ એની. જુઓ શું લખ્યું છે? રોકડ / બેંક ખાતે ઉધાર તે આરના મૂડી ખાતે જમા. બરાબર છે. તો રોકડ / બેંક ખાતામાં ઉધાર બાજુ, આ રોકડ / બેંક ખાતામાં ઉધાર બાજુ શું લખીશું આપણે અહીંયા? આરના મૂડી ખાતે કેટલા રૂપિયા લખાશે? 60,000 રૂપિયા. બરાબર છે. અને મૂડી ખાતામાં જમા બાજુ શું લખીશું? અહીંયા આપણે રોકડ / બેંક ખાતે. ચલો, કેટલા રૂપિયા આવશે અહીંયા? 60,000 રૂપિયા. પતી ગયું. તો તમારે અહીંયા પહેલો પોઈન્ટ પતી ગયો. મૂડીનો હવાલો સોલ્વ થઈ ગયો. બરાબર છે. એકદમ સિમ્પલ. ખાલી આપણે આમનોંધની ખતવણી જ કરી છે, બીજું કંઈ કર્યું નથી. પછી દોસ્તો બીજો હવાલો હતો પાઘડીનો. જરા જુઓ. પેઢીની પાઘડી રૂપિયા 30,000 નક્કી થઈ. ચલો, એ અને આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં. આ 2 પોઈન્ટ આપણે લોકોએ સોલ્વ કરી દીધા છે. ખાલી એની આમનોંધ જે લખી છે એની ખતવણી કરવાની છે. જો આમનોંધમાં મેં શું લખ્યું હતું બહુ ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. આ રહી આમનોંધ. આરના મૂડી ખાતે ઉધાર 9,000. બરાબર. આરનું મૂડી ખાતું ઉધાર થયું છે કેટલા રૂપિયાથી? 9,000થી. તે પી અને ક્યુના મૂડી ખાતે જમા. તો દોસ્તો આરનું મૂડી ખાતું જમા થયું, ઉધાર થયું છે 9,000થી ને, તો આરના મૂડી ખાતામાં બહુ ધ્યાનથી જોજો આની ખતવણી. બરાબર છે. જો અહીંયા તમારા માટે લખી રાખું છું. આરનું મૂડી ખાતું ઉધાર થયું છે 9,000થી, તે પીના મૂડી ખાતે જમા 3,000 છે અને ક્યુના મૂડી ખાતે જમા 6,000 છે. હવે આની ખતવણી બહુ ધ્યાનથી જોજો. આરનું મૂડી ખાતું ઉધાર થયું છે ને, તો આરના મૂડી ખાતામાં ઉધાર બાજુ શું લખીશું અહીંયા ખબર છે? પીના મૂડી ખાતે. બરાબર છે. કયું ખાનું લેવાનું? આરનું. બરાબર છે. 3,000 રૂપિયા. પછી અહીંયા લખાશે ક્યુના મૂડી ખાતે. ઓકે, શું લખીશું અહીંયા આપણે? ક્યુના મૂડી ખાતે. અહીંયા લખીશું આપણે 6,000 રૂપિયા. પતી ગયો. એટલે પી અને ક્યુના મૂડી ખાતે જમા થઈ ગયા છે. હવે આરનું મૂડી ખાતું ઉધાર આરનું મૂડી ખાતું ઉધાર થઈ ગયું છે. હવે પી અને ક્યુના મૂડી ખાતા જમા કરવા પડશે ને, તો પી અને ક્યુના મૂડી ખાતામાં જમા બાજુ કોનું નામ લખીશું આપણે? આરનું. તો અહીંયા લખીશું આપણે આરના મૂડી ખાતે. બરાબર છે. પીના કોલમમાં 3,000, કારણ કે પીને 3,000 મળે છે, ક્યુના કોલમમાં 6,000. બરાબર છે. આરમાં ડેશ આવી જશે. હવે જોઈ લો. આરનું મૂડી ખાતું ઘટી ગયું. આરનું મૂડી ખાતું ઉધાર થઈ ગયું 9,000થી. પી અને ક્યુના મૂડી ખાતા જમા થઈ ગયા 3,000 અને 6,000થી. એટલે આમાં થયું શું ખબર છે? નવો ભાગીદાર ભલે પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવ્યો હોય, પણ ભાગીદારોએ શું કર્યું? જૂના ભાગીદારો એની મૂડીમાંથી જ
પાઘડીની રકમ લઈ લીધી, બરાબર છે. જો એની મૂડી કેટલા રૂપિયા હતી? 60,000 હતી, બરાબર. એના ખાતામાં કેટલા જમા થતા? મૂડી પેટે 60,000. અને પછી એના ખાતામાં ઉધાર્યા કેટલા? તો કે સર 9,000 રૂપિયા એના ખાતામાં ઉધાર થઈ ગયા. એટલે હવેની મૂડી કેટલા રૂપિયા રહી? 51,000 ખાલી. ખબર પડી? એટલે મૂડી ઓછી થઈ જાય, બરાબર છે. આ આમનોંધની ખતવણી મેં તમને કરાવી છે, મહેરબાની કરીને જોજો. આગળના એક્ઝામ્પલમાં પણ આ આમનોંધ આવશે જ હવે, બરાબર છે. આરનું મૂડી ખાતું થાય તો આરના મૂડી ખાતામાં ઉધાર બાજુ શું લખી દેવાનું? પી અને ક્યુના મૂડી ખાતે, બરાબર છે. અને પી અને ક્યુના મૂડી ખાતામાં જમા બાજુ શું લખી દેવાનું? આરના મૂડી ખાતે. હવે દોસ્તો નેક્સ્ટ, હવે દાખલામાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. આને આપણે રફ કરી દઈએ. ચલો જુઓ, સોરી, હવે જુઓ. આના પછી જમીન મકાનની કિંમત ₹90,000 ગણવી. 90,000 રૂપિયા રાખવાનું કીધું છે. તો જમીન મકાન કેટલા રૂપિયાનું છે? 80,000નું છે. અને તમને એવું કહે છે કે 90,000 પર પહોંચી જાઓ. 80,000 પરથી 90,000 પર જવાનું છે. તો 10,000 પ્લસ કરવા પડે કે નહીં? હે ને? તો આપણે 10,000 પ્લસ કરી દઈએ, બરાબર છે. ચલો આવી જાઓ. પહેલાં બધા નવા પાકા સરવાયામાં જો આ રહ્યું જમીન મકાન મળ્યું, બધાને દેખાયું? સારું લાગ્યું ને? બરાબર છે. હવે એમાં પ્લસ કરો, પ્લસ વત્તા વધારો. ચલો ભાઈ, કેટલા રૂપિયા વધારો થાય છે? તો સર વધારો 10,000 રૂપિયાનો થશે. તો 80,000 વત્તા 10,000 કેટલા રૂપિયા આવશે? 90,000. દોસ્તો જમીન મકાનની કિંમત વધી, તમારા માટે ફાયદો છે. ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખાશે. ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. તો આવી જાઓ બચ્ચાઓ, પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ, બરાબર છે. આ રહ્યું પુનઃ મૂલ્યાંકન ખાતું, આ રહી એની જમા બાજુ. અહીંયા શું લખીશું આપણે ખબર છે? જમીન મકાન ખાતે. ચલો કેટલા રૂપિયા લખાશે અહીંયા? 10,000. થઈ ગયો આ? એટલે પહેલો પોઈન્ટ પતી ગયો. પછી નેક્સ્ટ, દેવાદારો પર ગાલખાદ અનામત 5% લેખે રાખવી. આ દોસ્તો આ જે છે એ શું છે? તો કે આ બી ગાલખાદ અનામત છે, પણ આ કઈ છે? હવાલાની. એને તમે આ ચેપ્ટરમાં કહી શકો નવી. આ બી ગાલખાદ અનામત છે, પણ આ જૂના પાકા સરનામાં આપી છે ને, તો આ કઈ છે? જૂની, બરાબર છે. નવી જૂની, હવાલામાં હોય નવી, જૂના પાકા સરનામાં આપી હોય તે જૂની. તો આપણું ટાર્ગેટ શું? દેવાદારો પર ગાલખાદ અનામત 5% રાખવાનું કીધું છે ને. તો પાકા સરવૈયામાં તમને જે દેવાદારો આપેલા છે એમાંથી પહેલાં 5% માઇનસ કરી દો, બરાબર છે. નવી ગાલખાદ અનામત શું કરી દો? માઇનસ કરી દો. ઓકે. તો આ તમારા દેવાદારો 22,000ના છે, એમાંથી માઇનસ કરી દઈશું લેસ ગાલખાદ અનામત. ઓકે. અહીંયા હું લખું છું હવાલાની, તમારા રેફરન્સ માટે લખું છું નવી, બરાબર છે. કેટલા ટકા રાખવાની કીધી છે? ઓકે. તો જરા ચેક કરી લો કેટલા ટકા કીધું છે, જોઈ લો. 5% કીધું છે ને, તો આપણે 5% એપ્લાય કરવાનું છે, બરાબર છે. તો ગાલખાદ અનામત હવાલાની, એક જ મિનિટ. ઓકે. ગાલખાદ અનામત હવાલાની નવી કેટલા ટકા છે? 5%. તો 22,000ના તમે 5% કરશો તો આન્સર આવશે 1,100 રૂપિયા, બરાબર છે. હવે 22,000માંથી તમારે 1,100 રૂપિયા શું કરી દેવાના? માઇનસ. એટલે અહીં લખાશે 20,900 રૂપિયા. ઓકે, ક્લિયર? અચ્છા, હવે આ ગાલખાદ અનામત તમે જે નવી ગણી એને કમ્પેર કરો જૂની સાથે. મારા બાળકો જૂના પાકા સરવૈયામાં જોઈ લો, ગાલખાદ અનામત તમને 2,000 રૂપિયા આપેલી છે. ઓકે, ચેક કરી લો, 2,000 રૂપિયા આપેલી છે, બરાબર છે. તો આવી જાઓ તમે પુનઃ મૂલ્યાંકન ખાતામાં. પહેલાં ચેક કરો ગાલખાદ અનામત, જરા જુઓ. જૂની કેટલા રૂપિયા છે સાહેબ? 2,000 છે. અને નવી કેટલા રૂપિયા આવી? 1,100 આવી. એટલે આ એવું કહેવા માગે છે કે ભાઈ ગાલખાદ અનામત તમે પહેલાં 2,000 રાખી હતી, પણ હવે કેટલા રૂપિયા રાખવાની છે? ખાલી 1,100 રૂપિયા જ રાખવાની છે. ગાલખાદ અનામત તમે પહેલાં કેટલી રાખી હતી? તો કે 2,000 રૂપિયા રાખી હતી, પણ હવે કેટલા રૂપિયા રાખવાની છે? તો કે ખાલી 1,100 રૂપિયા જ રાખવાની છે. એનો મતલબ એ થયો કે 900 રૂપિયા તમારે શું કરવી પડશે? ઓછી. ગાલખાદ અનામત ઓછી થઈ ને, 2,000થી તમારે 1,100 પર જવાનું છે. 900 રૂપિયા શું થયા? ઘટ્યા. ગાલખાદ અનામત ઘટે છે તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ સાઈડ લખાશે? જમા બાજુ. તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખી દઈશું. અહીંયા આપણે લખીશું ગાલખાદ અનામત. ઓકે, જે ઘટાડો થયો હોય તે લખાશે. તો કેટલા રૂપિયા ઘટાડો થયો છે? 900 રૂપિયાનો, બરાબર છે ફ્રેન્ડ્સ. જૂની કેટલા રૂપિયા હતી?
2000, નવી કેટલા રૂપિયા આવી 1100, તો ઘટાડો થયો કેટલા રૂપિયાનો 900નો. આ 900 રૂપિયા તમે અહીંયા લખી નાખ્યા છે, બરાબર છે. જો એ રીતે જો અનામત વધતી હોય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. બહુ જ શાંતિથી હું તમને એક્ઝામ્પલ કરાવી રહ્યો છું. ઓકે, હવે જુઓ એના પછીનો હવાલો. જો લેણદારોને છઠ્ઠો હવાલો, સ્ટોકની કિંમતમાં ₹400નો ઘટાડો કરવો. મારા બાળકો સ્ટોક 36,000નો છે, પણ એની કિંમતમાં 400 રૂપિયાનું શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે. ભાઈ ઘટાડો કરવાનો છે તો આવી જાઓ તમે લોકો પાકા સરવાળામાં આવ્યા. એમાં જો તમે સ્ટોક લખેલો જ છે, બરાબર છે, સ્ટોક તમે લખેલો જ 36,000, એમાંથી માઇનસ કરો ઘટાડો. કેટલા રૂપિયાનો ઘટાડો કરવાનો છે? 400 રૂપિયા. તો ઘટાડો 400. તો દોસ્તો 36,000 ઓછા 400 તમે કરો તો તમારો આન્સર આવશે 35,600 રૂપિયા. એટલે સ્ટોકની કિંમત હવે કેટલી થઈ ગઈ? 35,600 રૂપિયા થઈ ગઈ. પત્યું ફ્રેન્ડ્સ. હવે સ્ટોકની કિંમત ઘટે છે તમારા માટે નુકસાન. મેં તમને સમજાવેલું છે કે જો મિલકતોની કિંમત ઘટે તો આપણા માટે શું ગણાય? નુકસાન. નુકસાન છે તો પુનઃમૂલ્યાંકનમાં કઈ સાઈડ લખીશું એને આપણે? ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ અહીંયા આપણે શું લખીશું? સ્ટોક ખાતે કેટલા રૂપિયા લખાશે? 400 રૂપિયા. પતી ગયું ફ્રેન્ડ્સ. હવે એના પછી નવો હવાલો જુઓ. લેણદારોને ₹500 ચૂકવવાના નથી. લેણદારોને તમારે 500 રૂપિયા આપવાના નથી. ક્લિયર કટ કરી દીધું છે. લેણદારોને 500 રૂપિયા આપવાના નથી તો લેણદારોમાંથી 500 રૂપિયા શું કરી દો? માઇનસ કરી દો. આ રહ્યા તમારા લેણદારો 22,000ના છે, 500 રૂપિયા ઓછા આપવાના છે. ચલો સૌથી પહેલાં નવા પાકા સરવાળામાં આવી જાઓ. આ રહ્યા લેણદારો, એમાંથી માઇનસ કરો લેસ ઘટાડો. ફ્રેન્ડ્સ કેટલો ઘટાડો થશે? 500 રૂપિયાનો. તો 22,000 ઓછા 500 એટલે 21,500 રૂપિયા રહે. કેટલા રહેશે? 21,500. ફ્રેન્ડ્સ લેણદારો તમારો શું થયા? ઘટ્યા. લેણદારો તમારા શું થયા? ઘટ્યા. તો તમારા માટે ફાયદો કે નુકસાન? સર લેણદારો ઘટે ને તો આપણા માટે ફાયદો કહેવાય. દેવું ઓછું થાય તો આપણા માટે ફાયદો કહેવાય, બરાબર છે. તો ફાયદો ક્યાં લખીશું આપણે? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. તો પુનઃમૂલ્યાંકનમાં જો આ રહ્યું અહીંયા લખી દઈશું આપણે લેણદારો ખાતે. ચલો લેણદારો ખાતે કેટલા રૂપિયા આવશે ફ્રેન્ડ્સ? 500 રૂપિયા. ઓકે, તો અહીં તમારું જે દાખલો છે એ પતી ગયો. હવે જો લોકો પોઈન્ટ પેન્ડિંગ નથી, બરાબર છે, નવું પ્રમાણ આપણે સોલ્વ કરીને બેઠા છીએ. ઓકે, તો હવે આપણે સરવાળા કરવાના છે. સરવાળામાં કોઈ ટેકનિકલ પોઈન્ટ નથી. પુનઃમૂલ્યાંકન ખાતાનો પહેલો સરવાળો કરો. એમાં તમે ચેક કરો તમને કઈ બાજુનો સરવાળો વધારે લાગે છે. સર મને તો જમા બાજુનો વધારે લાગે છે. 10,000 વત્તા 900 વત્તા 500. ઓકે, અહીંયા તો કેટલા છે? ઉધાર બાજુ ખાલી 400. એટલે જમા બાજુનો સરવાળો વધારે છે. તો સર કેટલો વધારે છે એ બી શોધી કાઢીશું આપણે. જમા બાજુનો સરવાળો 11,400. એ જ મેં અહીંયા લખી દઈશ 11,400. ઓકે, હવે આ 11,400માંથી 400 રૂપિયા માઇનસ કરી દઈશું એટલે અહીંયા હું લખીશ મૂડી ખાતે. આ તમારો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવશે. 11,400માંથી 400 માઇનસ કરી દો એટલે તમારો આન્સર આવશે 11,000 રૂપિયા, બરાબર છે. આના પર કોનો અધિકાર હોય? જૂના ભાગીદારોનો જ હોય. અને કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં વેચાય. એટલે 11,000 રૂપિયા તમે વહેંચશો કયા પ્રમાણમાં? 3:2ના પ્રમાણમાં. કોની વચ્ચે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. તો ચલો પી અને ક્યુ, બરાબર છે. તો પીને કેટલા મળશે? 11,000 ગુણ્યા, ઓકે, 3:2 છે ને, તો 3/5, બરાબર છે. તો 6600 રૂપિયા મળશે. કેલ્સીને પૂછી દો, દવેસર સાચે એવું કહી દેશે. અને ક્યુને કેટલા મળશે? 11,000 ગુણ્યા 2/5. ઓકે, એટલે આન્સર અહીંયા આવશે 4,400. તો અહીં તમને પી અને ક્યુ, બરાબર છે, એમને કેટલા રૂપિયા નફો મળ્યો એ તમને મળી ગયો. આ રકમ તમારે મૂડી ખાતામાં કઈ સાઈડ લખવાની રહેશે? જમા બાજુ. તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખી દઈએ પુનઃમૂલ્યાંકન ખાતે. અહીંયા આપણે લખી દઈશું પુનઃમૂલ્યાંકન ખાતે.
તો પીના કોલમમાં 6,600 રૂપિયા, ક્યુના કોલમમાં 4,400 રૂપિયા. દેટ્સ ઇટ. તો તમારી પાસે પી અને ક્યુ, બરાબર, એનો નફો તમે ખાતામાં જમા કરી દો. હવે તમારે બીજું કંઈ જ નથી કરવાનું, સરવાળો કરવાનો છે, બરાબર છે. પીનો, ક્યુનો અને આરનો મૂડી ખાતાનો સરવાળો કરવાનો છે. ચાલો બાળકો ફટાફટ આપણે મૂડી ખાતાનો સરવાળો કરીએ. ઓકે, તો જુઓ, પીનો સરવાળો તમે કરો તો 70 ને 3 73 ને 6 79,600. ઓકે, 79,600. અહીંયા તમારે આવશે 60,400. ઓકે, ક્યુનો સરવાળો 60,400 અને આરનો સરવાળો આવશે 60,000, બરાબર છે. અને અહીં આપણે લખીશું ફ્રેન્ડ્સ 79,600, એનો જ સરવાળો લખવાનો 79,600, 60,400 અને 60,000, બરાબર છે. હવે દોસ્તો 79,600માંથી તમે માઇનસ કરશો 12,000 તો તમારો બાકી આવશે 67,600. ઓકે, 67,600. ક્લિયર? પછી ક્યુ 60,400 ઓછા 8,000. 60,400માંથી 8,000 માઇનસ કરી દો, કેટલા આવશે? 52,400. અને આરના કોલમમાં આવી જશે 60,000 ઓછા 9,000, કેટલા આવશે? 51,000. ઓકે, તો અહીં તમને આ 3 ભાગીદારોની મૂડી ખાતાની નવી બાકી મળી ગઈ. એની સામે તમે શું લખશો? બાકી. ઓકે, આગળ લઈ ગયા, બરાબર છે. અને આ જે બાકી છે એ ક્યાં લખાશે? નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ક્યાં લખશો? નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ક્લિયર ફ્રેન્ડ્સ? આ તમને સમજ પડી ગઈ હશે. તો આ હવે આપણે બાકી લખવાની રહેશે, નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, બરાબર. તો લખી દઈએ પી, ક્યુ અને આરની બાકી. ઓકે, તો પહેલાં પીની લખીએ. તો જુઓ, નવું પાકું સરવૈયું અહીંયા લખી દઈએ, ભાગીદારોની મૂડી. ચલો, પીની મૂડી કેટલી, ક્યુની કેટલી ને આરની કેટલી? જસ્ટ જુઓ, પીની 67,600 રૂપિયા છે, તો અહીંયા પીના સામે લખી દેવાનું 67,600. ક્યુની 52,400 છે, બરાબર છે. તો 52,400 ક્યુની સામે લખી દઈશું આપણે, બરાબર છે. અને આરની મૂડી કેટલા રૂપિયા છે? 51,000. તો આરની સામે 51,000 લખી દઈશું. ઓકે, હવે આનો સરવાળો કરી દો તો 0 0 0, 7 ને 2 9 ને 1 10 ને 1 11. ઓકે, 5 ને 5 10 ને 1 11 ને 6 17. એટલે આન્સર આવશે 1,71,000. ઓકે, અને ફ્રેન્ડ્સ પછી રોકડ ખાતાનો સરવાળો તમારે કરવાનો. તો અહીંયા 60 ને 4 64,000. ઓકે, અહીંયા આવશે 60 ને 4 64,000. ઉપર કશું બાદબાકી માટે છે નહીં એટલે અહીંયા લખી દેવાનું 64,000. વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. ઓકે, 64,000 રૂપિયા. આ બાકી તમારે ક્યાં લખી દેવાની? તો કે સર આ જે બાકી છે હું લખીશ નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 64,000. તો નવા પાકા સરવૈયામાં આપણે લખી દઈશું રોકડ ખાતે અથવા રોકડ ખાતું. ચલો, કેટલા રૂપિયા આવશે? 64,000 રૂપિયા. હવે તમે આનો સરવાળો કરો. તો ફ્રેન્ડ્સ, તમે સરવાળો કર્યો, મને ખબર પડી ગઈ તમારો આન્સર આવ્યો હશે 2,10,500. અહીં પણ આવશે 2,10,500 અને ડબલ લાઈન તમારી હોવી જ જોઈએ અને તમારો દાખલો પતી ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. મારી જોડે જ લખ્યું હશે તો વાંધો નહીં આવ્યો હોય. ઓકે, તો ફ્રેન્ડ્સ ફટાફટ આ એક્ઝામ્પલ એક વખત સમજ કરી લો, જોઈ લો. ઓકે.